છેલ્લા 2 દિવસથી મોરબીમાં મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગની શરૂઆત કરી હતી, ત્યારે આ બધાની વચ્ચે મોરબીના તંત્રની પણ પોલ ખુલી જવા પામી હતી. અનેક જગ્યાએ ખુલ્લી ગટરોમાં નાના મોટા અકસ્માતોના બનાવ બન્યા હતા. ત્યારે મોરબીના વાવડી રોડ પરથી વધુ એક બનાવ સામે આવ્યો છે, જેમાં વાવડી રોડ પર ખુલ્લી ગટરમાં એક ગૌવંશ પડી જતા તેને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અને ત્યારે આ પ્રકારના બનાવો જો બનતા હોય ત્યારે મોરબી પાલિકા તંત્રની જે કામગીરી છે, પ્રી મોન્સૂન કામગીરી, તેના પર પણ સવાલો ઊભા થાય છે. જ્યારે ચોમાસાની શરૂઆત હોય છે તે પહેલાં ખુલ્લી ગટરો બંધ કરવાની તેમજ ખાડા બુરવાની અને જોખમી વૃક્ષો કાપવા સહિતની નાની મોટી કામગીરીઓ પાલિકા તંત્રએ કરવાની હોય છે, પરંતુ આ કામગીરીઓ દર વર્ષે માત્ર કાગળ પર જ થતી હોય તે રીતે દેખાઈ રહ્યું છે. અને વાવડી રોડ પર આજે આ બનાવ બન્યો હતો, જ્યારે સાંજના સમયે ગૌવંશ ખુલ્લી ગટરમાં પડી ગયું હતું અને આ ગૌવંશને જે નકલંક નેજાધારી ગૌસેવા ગ્રુપ છે તેમજ કરણી સેના દ્વારા બહાર કાઢવામાં આવ્યું હતું. અને જેસીબીની મદદથી યુવાનોએ આ ગૌવંશને હેમખેમ બહાર કાઢીને તેને મુક્ત કર્યું હતું. ત્યારે આ પ્રકારના બનાવો જો કોઈ મનુષ્ય સાથે સર્જાય અથવા આ ગટરમાં જો કોઈ બાળક પડી જાય તો તેની શું હાલત થાય, તેની પણ ગંભીરતાની પાલિકા તંત્રએ નોંધ લેવી જોઈએ અને પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય રીતે કરવી જોઈએ તેવી લોકો માંગ કરી રહ્યા છે.